ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો ગયા લેક્ચરમાં આપણે સાર્થક અંક વિશેની માહિતી મેળવી. ત્યારબાદ સાર્થક સંખ્યાની અંદરથી એના ડિજિટ નક્કી કરવા માટેની અમુક રીત છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવા તેની માહિતી, રાઉન્ડ ઓફની જે કંઈ સમજૂતી છે એના વિશે પણ માહિતી મેળવી. તમે જ્યારે બુકની અંદર કદાચ અભ્યાસ કર્યો છે, તમને મેં પહેલા પણ કીધું હતું કે ખૂબ જ લેન્ધી વસ્તુ એની અંદર છે એ આપવામાં આવી છે. પણ તમને જે થોડું સંક્ષિપ્તમાં સમજાયું, ફરીથી એકવાર એક ક્વિક રિવિઝન સ્વરૂપે આપણે એને વ્યવસ્થિત ચેક કરી લઈએ. કારણ કે બધી જ વસ્તુ ડિટેલમાં જાણ્યા પછી તમે કોઈ અંક નક્કી કરો એના કરતાં અમુક ક્વિક ફોર્મેટ છે, ફરીથી સમજી લો. અને એ સમજ્યા પછી જ્યાં પછી કોઈ ડાઉટ આવે તો ત્યારે આપણે અલગથી વિચાર કરી શકાય. પણ જે કાંઈ સાર્થક માટેની સમજૂતી છે એને એકવાર ઝડપથી રિવાઇઝ કર્યા પછી આજે એને અંતર્ગત અમુક એક્ઝામ્પલ જે છે એના આપણે અભ્યાસ કરવા છે, જેથી કરીને આપણા જે સાર્થક નક્કી કરવાનો દ્રષ્ટિકોણ છે એ વધુ સ્પષ્ટ થાય. તો સાર્થક અંક નક્કી કરવા માટે પહેલા તો દરેક શૂન્યેતર અંક એ સાર્થક અંક તરીકે ગણવો જોઈએ. જેમ કે કોઈ પણ શૂન્યેતર અંક ધારો કે 123, તો 123 છે એની અંદર સાર્થક અંક કેટલા? તો 3. અને કયા કયા? તો 1 2 3. મોટા ભાગે દશાંશ ચિહ્ન, તો દશાંશ ચિહ્ન કદાચ વચ્ચે પણ હોય તો પણ જવાબમાં કોઈ અત્યારે ફેર પડતો નથી. અને મોટા ભાગે તમારી જે મૂળભૂત પરિસ્થિતિ છે સાર્થક અંકો માટે એ દશાંશ ચિહ્ન સ્વરૂપે મોટા ભાગે તમને આપવામાં આવતી હોય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, શૂન્ય માટેની જે વાત છે, શૂન્યેતર અંકો સાર્થક ગણવા એ સૌથી પહેલી વાત છે. પણ શૂન્ય હોય તો શું? તો શૂન્ય માટે 3 રીત છે. શૂન્ય જો કોઈ બે શૂન્યેતર અંકની વચ્ચે હોય તો સાર્થક અંક ગણવા જોઈએ. શૂન્ય જો શૂન્યેતર અંકની આગળ હોય તો એને સાર્થક અંક ગણવા જોઈએ નહીં. અને જો કોઈ શૂન્ય એ સાર્થક શૂન્યેતર અંકની પાછળ હોય તો એને સાર્થક અંક ગણવા જોઈએ. એના ત્રણેયના એક ઉદાહરણ છે અહીંયા તમને આપી દઉં છું. જેમ કે 0.0632, ત્યાર પછી છે 0.9054 અને ત્યાર પછી છે 0.7300. તો અહીંયા તમે જુઓ કે પહેલી કિંમત છે એમાં શૂન્ય જે છે શૂન્યેતર અંકની આગળ હોય ત્યારે એ શૂન્ય છે સાર્થક અંકમાં ગણવામાં આવતો નથી. તો અહીંયા જુઓ કે કેટલા સાર્થક અંક છે? તો 3. અને કયા કયા? 6 3 2 લખી શકો, 6 3 2. 0.9054 કેટલા સાર્થક અંક થશે? 4. 9054 લખો, 9054. 0.7300 કેટલા સાર્થક અંક થશે? શૂન્યેતર અંકની પાછળના શૂન્ય લેવાના સાર્થક અંકમાં હા થશે 4 અંકો. કયા કયા? 7 3 0 0. તો શૂન્યેતર અંક હશે જે એ તો બધા સાર્થક ગણવાના છે. પછી દશાંશ ચિહ્ન વાળી કિંમત હોય કે દશાંશ ચિહ્ન ન હોય, પણ શૂન્યની પરિસ્થિતિ છે મહત્વ રીતે સમજવા જેવી છે. જો કોઈ શૂન્ય શૂન્યેતર અંકની આગળ છે તો સાર્થક અંકમાં ગણવાતો નથી. જો કોઈ શૂન્ય શૂન્યેતર અંકની વચ્ચે છે તો સાર્થક અંકમાં ગણાશે. જો કોઈ શૂન્ય છે શૂન્યેતર અંકની પાછળ છે તો પણ એ સાર્થક અંકમાં ગણાશે. ત્યાર પછી મેં તમને એક વાત પણ કરી હતી કે એકમ બદલાય તો સાર્થક અંક બદલાતા નથી. તો એની માહિતી પણ આપણી પાસે છે. એકમ બદલાય તો સાર્થક અંક ન બદલાય એટલે શું? તો એકમ ધારો કે કોઈ છે કે ભાઈ 12.8 મીટર, આ એક કિંમત છે. હવે આ જ કિંમતમાં સાર્થક કેટલા? પહેલા એ પ્રશ્ન છે. તો એમાં કેટલા પ્રશ્ન થશે? મૂળભૂત પ્રશ્ન જવાબમાં 3 અંકો થશે. 3 કયા કયા? 1 2 8. હવે આ જ મીટરને હું સેન્ટીમીટરમાં ફેરવી દઉં અથવા એ જ વસ્તુને હું મિલીમીટરમાં ફેરવી દઉં તો જ્યારે હું એકમની પરિસ્થિતિને બદલાવમાં લાવીશ તો મૂળભૂત સંખ્યાના સાર્થક અંક બદલાતા નથી. આ ખૂબ મહત્વની બાબત છે. જ્યારે તમે રેગ્યુલર બુકલેટની અંદર ચેક કરો છો ત્યારે તમને સ્વાભાવિક રીતે એનો જે જવાબ છે એ અલગ અલગ રીતે આપેલો છે. જેમ કે એક પ્રશ્ન એમાં એવું પણ રજૂ કર્યું છે 2.308 સેન્ટીમીટર, 2.308 સેન્ટીમીટર.
કેટલા સાર્થક થશે? 4. 2 3 0 8 લખાવી શકો છો. 4 થશે. કયા કયા? 2 3 0 8. પછી એમાં જ સમજૂતી આપી છે કે આ જુદા જુદા એકમોના લંબાઈના માપને આપણે લખીએ તો 0.02308 મીટર. સેન્ટીમીટરમાં આપણે જે છે એને મીટરમાં 10 ની -2 એટલે 10 ની -2 ખસેડો એટલે શું થાય? 0.02308. તો આ સેન્ટીમીટરનું શું થઈ ગયું? મીટર. તો સાર્થક કેટલા થશે? 2 3 0 8. 4 ના 4 જ રહેશે. અથવા તમે માઇક્રોમીટરમાં લખો કે આ જ વસ્તુ છે એની જગ્યાએ તમે એવું લખો 2 3 1 2 3 4 5 6 6 પોઈન્ટ ખસેડો 2 3 0 8 0. તો આ થઈ ગયું માઇક્રોમીટર. આ જ વસ્તુ જો કેટલા પોઈન્ટ ખસે? 10 ની 6 થશે. 1 2 3 4 5 6 એટલે 23080. 23080 જે છે એ આ જ કિંમતને માઇક્રોમીટરમાં ફેરવી શક્યા. માઇક્રો એટલે 10 ની -6. તો આને 10 ની -6 એ આપવી હોય તો અહીંયા 10 ની +6 કરવી પડે આ રકમમાં. તો 10 ની +6 કરો એટલે 23080 જવાબ આવે. તો તમે આ કિંમતને માઇક્રો. તો આમાં કેટલા સાર્થક થશે? 2 3 0 8 0 નહીં. એકમ બદલાય તો સાર્થક બદલાતા નથી. એટલે આ બધી જ પરિસ્થિતિ માટે સાર્થકની મૂલ્યતામાં કઈ ફેરફાર પડે નહીં. બીજું કે કોઈ પણ અંક સાથે 10 ની ઘાત આપવામાં આવે તો જ્યારે 10 ની ઘાત આપવામાં આવે તો 10 ની ઘાત છે સાર્થક અંકમાં ગણાતી નથી. જેમ કે આવી કિંમત છે આપણી પાસે 0.608 ગુણ્યા 10 ની 2. બોલો સાર્થક અંક કેટલા? તો 10 ની ઘાત જે છે એ સાર્થક અંકમાં ગણાતી નથી. અહીંયા 3 સાર્થક અંક થયા. કયા કયા? 6 0 8. તો સ્વાભાવિક રીતે જ્યારે સાર્થક અંકની ગણતરી થાય ત્યારે થોડા નિયમો છે ધ્યાનમાં રાખવા પડે. આ જ સાર્થક અંકનો ઉપયોગ કરીને આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર ની સમજૂતી પણ ભણવાની હોય છે. તો મેં તમને આગળના લેક્ચરમાં સમજાવેલું છે સરવાળા બાદબાકી માટે શું કરવું, ગુણાકાર ભાગાકાર માટે શું કરવું. છતાં એનું પણ એક રિવિઝન આપણે જોવાનું છે. સરવાળા બાદબાકીની રીત પૂર્ણાંક સંખ્યા હોય તો સરવાળો બાદબાકી જે છે એ રીતે થવાનો છે. આને હું કાઢી નાખું છું. જો કોઈ પૂર્ણાંક સંખ્યા હશે તો સરવાળો બાદબાકી એઝ ઇટ ઇઝ થવાનો જ છે. પણ જો કેવી સંખ્યા હશે? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હશે. ધારો કે કોઈ પણ સંખ્યા લો 3.82 ત્યાર પછી લ્યો 23.2 ત્યાર પછી કિંમત તમારી થશે 2.88. હવે આ ત્રણ તમને ડેટા આપ્યો છે, એનો સરવાળો કરો તો શું થાય? તો સરવાળો નિયમ શું? કોમન રીતે પહેલા તમે સરવાળો પૂરો કરો. ધારો કે આ 6 તો અહીંયા મૂકશો 6, 8 અને 2 10, તો 10 લખશો. અહીંયા 1 થશે. 8 ને 1 9, 8 8 16, 17 18 19 3 3 6 3 9 અને 2 29.906. પણ સરવાળો કે બાદબાકી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, સરવાળો કે બાદબાકી કરતા હોય ત્યારે અંતિમ પરિણામ જે આવે એ કઈ રીતે લખવું? તો જે રકમની અંદર 3 ડેટા આપેલા છે એમાં દશાંશ ચિહ્ન પછી પહેલી રકમમાં 3 છે, દશાંશ ચિહ્ન પછીની વાત કરું છું. દશાંશ ચિહ્ન પછી આમાં 3 છે, દશાંશ ચિહ્ન પછી આમાં 1 છે, આમાં દશાંશ ચિહ્ન પછી 2 અંકો છે. દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછા અંક આ 3 પૈકી કેટલા છે? તો કે 23.2 જે સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી 1 સંખ્યા છે. તો તમારો અંતિમ જવાબ જે છે ને દશાંશ ચિહ્ન પછી 1 સાર્થક અંકમાં લખવો જોઈએ. આ નિયમ છે, મેં આ સાઈડમાં લખી દીધું છે. સાર્થક અંકનો સરવાળો કે બાદબાકી કરતી વખતે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી લખવા જોઈએ. જે અંતિમ પરિણામ મળે છે એ કઈ રીતે લખવું? તો દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક ધરાવતી કિંમત છે, 2 છે, 3 છે, તો સૌથી ઓછી 1 છે. તો દશાંશ ચિહ્ન પછી 1, 6 કાઢો તો આગળ ધારો કે 1 આવે, પણ 1 કાઢો તો કઈ થાય નહીં. એટલે આમ જવાબ જોઈએ તો 29.9 એ યોગ્ય જવાબ રહેવો જોઈએ. પરંતુ એના કરતા
ગુણાકાર ભાગાકારમાં સમજણ થોડી અલગ છે. ધારો કે મારી પાસે દળ છે 1.82 અને ધારો કે મારી પાસે કદ છે 6.2. તો આમાં એ નથી જોવાનું કે દશાંશ ચિહ્ન પછી ઓછી કિંમત શેમાં છે, આમાં ટોટલ જોવાનું છે. આની અંદર કેટલા અંકો થાય 3, આ કિંમતની અંદર કેટલા અંકો થાય 2. તો ઉપર દળ અને કદમાં સૌથી ઓછા અંક ધરાવતા જે આપણી પાસે રીડિંગ છે એ 2 છે. તો અહીંયા તમે જોશો કે ઘનતા મેળવી છે તો દળના છેદમાં કદ કરશો તો 1.82 ના છેદમાં ધારો કે 6.2 કરો, XYZ કિંમત આવે. પણ એની અંદર જે જવાબ જે છે એ માત્ર ને માત્ર કેટલા અંકમાં લખવો જોઈએ 2 અંકોમાં લખવો જોઈએ. અહીંયા કદ છે 6.2 એટલે પોઈન્ટમાં જવાબ આવશે. ત્યાર પછી ધારો કે ગુણાકાર કરી તો 1.26 ગુણ્યા 3.2 આનો ગુણાકાર કરો. તો ગુણાકાર કરવાથી જે કાંઈ જવાબ આવે એ જવાબમાં કેટલા અંક રહેવા જોઈએ? તો દશાંશ ચિહ્ન પછી 1 છે એટલે 1 એમ નહીં. ગુણાકાર ભાગાકારનો નિયમ તમને કીધો 2 રીડિંગ આપ્યા છે, ઓછામાં ઓછા અંક 2, તો જવાબમાં 2 અંક રહેવા જોઈએ. 1.26 ગુણ્યા 3.2 કરો, જે જવાબ આવે એમાં ઓછામાં ઓછા 2. એમાં પણ રાઉન્ડ અપ કરીએ છીએ. તો રાઉન્ડ અપ એટલા માટે જ કરીએ છીએ જ્યારે અંક ઘટાડી અનિશ્ચિતતા કહેવાય. રાઉન્ડ અપ છે એ આપણે શા માટે કરીએ છીએ? અનિશ્ચિત અંક જે છે એક પછી એક વધારે કે આપણી ગણતરી છે એ ઓછી મહેનતમાં થઈ જાય. કારણ કે ઘણી બધી વાર પોઈન્ટ પછી ઘણા બધા અંકો હોય છે, તો બધા અંકો લઈને ગણતરી કરવી એ થોડી ડિફિકલ્ટ પડે. તો આપણે રાઉન્ડ અપ નો નિયમ લઈ લાવીએ છીએ. અને આપણે ઉદાહરણ પણ લઈશું એટલે વધુ સમજણ થશે. રાઉન્ડ અપ માં તમને ખબર છે કે 5 કરતા મોટું હોય, ધારો કે 2.38, તો 8 છે 5 કરતા મોટું છે તો આગળ એક ઉમેરાશે, શું થશે 2.4. 2.22 હશે તો 2 છે 5 કરતા નાનું છે, જવાબ રહેશે 2.2. પણ ધારો કે 2.45 અને 2.55, તો આ છેલ્લો અંક 5 છે, 5 ની આગળ સંખ્યા બેકી છે તો કોઈ ફેર ન પડે, 2.4 જ રહેશે. પણ અહીંયા છેલ્લો અંક 5 છે ને આગળની સંખ્યા એકી છે તો ફેર પડશે, એક વધશે એટલે 2.6. તો આ વસ્તુ મેં તમને રાઉન્ડ અપ ના નિયમમાં સમજાવી દીધી. બહુ સીધી રજૂઆત અહીંયા પણ ફરીથી કરવામાં આવી છે. તો આ વસ્તુ આપણે રિવિઝન જ કરી છે, પણ સાર્થક માટે એટલા માટે રિવિઝન કરી બુકની અંદર તમે ડિટેલમાં અલગ અલગ ઘણા બધા નિયમો સમજો છો, જોવો છો, એના કરતા ફ્રી એકવાર સામાન્ય રિવિઝન જોઈ લો. પછી કોઈ ને કોઈ જગ્યાએ જ્યાં કઈ તકલીફ પડશે એનું સોલ્યુશન છે એ થશે. પણ આ નિયમો સાથે ચાલશો મોટે ભાગે ધ્યાન રાખો. આની અંદરથી હું તમને અમુક ધારો કે ઉદાહરણ પણ આપું. NCERT એક્ઝામ્પલર માંથી પણ આપણે અમુક ઉદાહરણ સમજવા છે અને આપણે બીજા આપણી પાસે અમુક ઉદાહરણો છે જેમાં આપણે ફટાફટ લખી શકીએ કે ભાઈ સાર્થક અંકો કેટલા છે એની વિશે માહિતી લઈ શકીએ. 0.003 બોલો સાર્થક અંક કેટલા? સાર્થક અંક 1 અને કયા કયા? તો કે 3 એક જ છે. આમ લખાય, એક અંક છે અને 3 છે. 0.1570 બોલો સાર્થક કેટલા? 4. કયા કયા? 1 5 7 0. રાઈટ. ત્યાર પછી 2.64 10 ની 24, 2.64 10 ની 24 આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, તમારી પાસે કોઈ ટેક્સ્ટ બુકમાં તમને નહીં મળે, સમજવા માટે. 2.64 10 ની ઘાત લેવાની નહીં, એક અમને ધ્યાનમાં રાખવાનો જરૂર નથી. 2.64 તો ટોટલ અંક 3, શૂન્યેતર બધા દશાંશ ચિહ્ન હોય કે ન હોય. 3 કયા કયા? 2 6 4. 7.590 7.590 કેટલા? 4 કયા કયા? 7 5 9 0 0 પાછળ છે. 6.032 6.032 તમે જો બધી જ કિંમતો લઈ લેવાની છે, આગળ 0 પાછળ 0 વચ્ચે 0 વચ્ચે 0 છે. 4 અંકો કયા કયા? 6 0 3 2. 3.012 તો 3 0 1 2 ગુણ્યા 10 ની -4 છે એટલે લીધું. 3.012 10 ની -4 બોલો 10 ની -4 હા ધ્યાનમાં લેવી નહીં. 3.012 અંક કેટલા? 4 કયા કયા? 3 0 1 2. તો આગળ NCERT એક્ઝામ્પલર ની અંદર જે સ્વનિર્બોધી કહેવાય એમાં અમુક એક્ઝામ્પલ ની વાત કરેલી છે તે આપણે અમુક સમજીએ. 0.06900
0.06900 સાર્થક અંક કેટલા અને કયા કયા? તો સાર્થક કેટલા? 4. કયા કયા? 6900. ત્યાર પછી સરવાળા માટે ત્રણ કિંમતો આપી છે. 436.32 436.32 કિંમત 1, 227.2 227.2 અને ત્રીજી કિંમત છે 0.301 0.301. સાર્થક અંકને ધ્યાનમાં રાખીને સરવાળો કરો. અહીંયા સરવાળા બાદબાકીની રીત વિશે સમજૂતી પહેલા પણ આપી છે, ફરીથી એકવાર જોઈ લો. આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા કે બાદબાકીથી મળતા અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. મતલબ અહીંયા ત્રણેયનો સરવાળો કરો પછી દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંક હોવા જોઈએ એનો ખ્યાલ સ્પષ્ટ આવે છે. દશાંશ ચિહ્ન પછી અહીંયા 2 છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 અંક છે, દશાંશ ચિહ્ન પછી અહીંયા 3 અંક છે. તમારો અંતિમ જે પરિણામ છે, અંતિમ પરિણામ એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ? ઓછામાં ઓછો કેટલા છે? 1. તો દશાંશ ચિહ્ન પછી 1 અંક રાખવાનો, ત્યાં સુધી રાઉન્ડ અપ કરવું પડશે. સરવાળો કરીએ. અહીંયા 1 2 0 0 એટલે 2 3 3 2 એટલે 8 6 6 12 13 6 663.821 આ તમારો જવાબ આવ્યો. પણ જવાબ લખવાનો કેમ? દશાંશ ચિહ્ન પછી 1 અંક રહેવો જોઈએ, ત્યાં સુધી રાઉન્ડ અપ કરો. 1 કાઢો તો આગળ તો ઉમેરાશે નહીં, 2 કાઢો તો આગળ ઉમેરાશે નહીં. તો જવાબ શું થશે? ફાઇનલી તમારો આ ત્રણેય જે છે રકમ આપેલી છે એનો સાર્થક અંકને ધ્યાનમાં રાખીને સરવાળો થશે 663.8. રાઈટ છે. ત્યાર પછી ગુણાકાર ભાગાકાર પૈકી એક રીત લઈ લઈએ. ધારો કે દળ અને કદ આપ્યું છે. ચલો, દળ આપ્યું છે 4.237 ગ્રામ, 4.237 અને કદ આપ્યું છે 2.5 સેમી ક્યુબ, 2.5 સેમી ક્યુબ. CGS માં એક્ઝામ્પલ છે. દળ અને કદ આપ્યો છે તો ઘનતા મેળવો, પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખીને ઘનતા મેળવો. ગુણાકાર ભાગાકાર કરતી વખતે સાર્થક સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર થી મળતા પરિણામમાં એટલા સાર્થક અંક હોવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યા લઘુત્તમ હોય. આમાં દશાંશ ચિહ્ન નથી જોવાનું, કુલ જોવાનું છે. બોલો કુલ સાર્થક કેટલા? પહેલામાં 4, કદ માટે 2, તો અંતિમ જવાબમાં 2 જ અંક રહેવા જોઈએ. કુલ 2 સાર્થક, દશાંશ ચિહ્ન પછીની વાત નથી, કુલ 2 સાર્થક રહેવા જોઈએ. બોલો ઘનતાનું સૂત્ર. ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ રહેશે 4.237 છેદમાં કદ છે 2.5. તો 4.237 છેદમાં 2.5 જવાબ આવશે 1.6948. 1.6948. 2 જ અંકો રાખવાના છે. કુલ 2 સાર્થક. 8 કાઢો, 1 ઉમેરાય 5. ક્લિયર કે અલગ અલગ સમજાવું? ચલો અલગ અલગ. પછી તો એકદમ ફટાફટ તમારે કરવાનું રહેશે. 8 કાઢો તો આગળ 5 એટલે 1.695. 5 કાઢો એકી સંખ્યા છે, આગળ થઈ 1.70. ટોટલ 2 અંકો જ રાખવાના છે એટલે 1.70 એમાં 1.7 જ રાખવું પડશે. તો ફાઇનલી જવાબ ઘનતાનો 1.7 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. આ ફાઇનલ જવાબ રહેશે. રાઈટ છે. ત્યાર પછી એક સંખ્યા આપી છે, એને રાઉન્ડ અપ 3 માં કરવાની છે. બીજી એક સંખ્યા આપી છે, આ ક્લિયર કરી દઉં છું. અંતિમ સંખ્યા જ્યારે 5 હોય, અંતિમ સંખ્યા, ત્યારે રાઉન્ડ અપ માટે તમને સમજાયું છે, એકદમ ઈઝી છે. 2.745 અને 2.735 બંનેને રાઉન્ડ અપ કરો 3 અંક સુધી. 4 4 છે, 5 કાઢો આગળ બેકી સંખ્યા એઝ ઇટ ઇઝ 2.74. 5 કાઢો આગળ એકી સંખ્યા 1 પ્લસ થશે 2.74. બંનેમાં જવાબ શું રહેશે? 2.74 આવશે. હવે
આપણે જે એક્ઝામ્પલ આ થિયરીના અનુરૂપ છે ટેક્સ્ટ બુકમાં એ નંબર છે ઉદાહરણ 2.13 અને 2.14. તો આપણે બંને એક્ઝામ્પલ હવે જોઈ લઈએ. 2.13 માં આપણને કોઈ એક ઘનની બધી જ બાજુનું માપનું મૂલ્ય 7.203 મીટર આપેલું છે. ઘન બધી જ બાજુનું માપ સરખા એટલે મૂલ્ય કોઈ પણ એક બાજુનું લખું છું 7.203 મીટર. 7.203 મીટર. યોગ્ય સાધનાંક સુધી ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો. શું મેળવવાનું છે? પહેલો પ્રશ્ન પૃષ્ઠ ક્ષેત્રફળ. બીજો પ્રશ્ન છે કદ. સૂત્ર મૂકશું પૃષ્ઠ ક્ષેત્રફળનું. બોલો, ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા તો ઘન છે, એક જ બાજુ છે, એકની એક બાજુ સમાન રહેશે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે l નો વર્ગ કરશું નહીં, પૃષ્ઠ ક્ષેત્રફળ. તો પૃષ્ઠ ક્ષેત્રફળનો મતલબ શું? 6 બાજુ છે તો 6 ગુણ્યા l સ્ક્વેર. તો પૃષ્ઠ ક્ષેત્રફળ થશે 6l સ્ક્વેર. 6 into l એટલે 7.203 નો વર્ગ. તો પહેલા 7.203 નો વર્ગ કરો, એને ગુણ્યા 6 કરો. 311.299 311.299 આ તમારો જવાબ આવ્યો પૃષ્ઠ ક્ષેત્રફળ. પણ તમારે 1 2 3 4 ચાર જ અંકને ધ્યાનમાં રાખીને ફાઇનલ જવાબ લખવાનો છે. તો 4 કાઢો તો કોઈ ફેર પડશે નહીં. 5 કાઢો આગળ સંખ્યા બેકી છે, કોઈ ફેર પડશે નહીં. 2 કાઢો આગળ, કોઈ ફેર પડશે નહીં. 9 કાઢો તો 1 પ્લસ થશે એટલે અહીંયા થઈ જશે 3. 9 કાઢો તો અહીંયા થશે પહેલા તો 0 અને અહીંયા થશે +1 એટલે 3 3 0. તો ફાઇનલી તમારો જવાબ શું છે? 311.3. આ થઈ ગયું પૃષ્ઠ ક્ષેત્રફળ. પૃષ્ઠ ક્ષેત્રફળ મીટર એનો એકમ છે, બાજુનો ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. તો 311.3 મીટર સ્ક્વેર આ જવાબ આવ્યો. રાઈટ છે. કદ. કદ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એક જ બાજુ માટે કદનું સૂત્ર શું? l ક્યુબ. l ક્યુબ માટે 7.203 નો ઘન. તો 7.203 નો ઘન કરશો તો શું જવાબ છે? 373.714. 373.714. 7544. 4 અંક જ રાખવાના છે. 4 કાઢશો કોઈ ફેર નહીં પડે, 4 કાઢશો કોઈ ફેર નહીં પડે. 5 કાઢો સંખ્યા એકી છે 8 થશે. 8 કાઢો તો અહીંયા 5 થશે. 5 કાઢો એકી સંખ્યા છે 2 થશે. 2 કાઢો તો કોઈ ફેર નહીં પડે. જવાબ શું થશે? 373.7 મીટર ક્યુબ. કદનો એકમ મીટર ક્યુબ. ફાઇનલ જવાબ 373.7. રાઈટ છે. તો આ રીતે તમે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને સરળ ગુણાકાર ભાગાકાર પૈકીના જે એક્ઝામ્પલ છે એ કરી શકો. આગળ હજી એક એક્ઝામ્પલ છે ઉદાહરણ 14. આપણે NCERT એક્ઝામ્પલર નામક MCQ ચેક કર્યા. એની અંદર જે છે એવું જ એક્ઝામ્પલ છે ઉદાહરણ 2.14. દળ આપ્યું છે અને કદ આપ્યું છે. બોલો, દળ કેટલું આપ્યું છે? 5.74 ગ્રામ દળ છે. 5.74 ગ્રામ. અને કદ કેટલું છે? 1.2 સેમી ક્યુબ. તો ઘનતા સાતને ધ્યાનમાં રાખીને ઘનતા મેળવો. દળના છેદમાં કદ સેમ આગળ સમજાવ્યો હોત એક્ઝામ્પલ થયો 5.74 છેદમાં 1.2. સાતને ધ્યાનમાં રાખીને કામ કરો. જવાબ આવશે 5.74 ભાગ્યા 1.2 4.78 આ બધી કિંમતો જશે 3 3 3 8 1 જશે ત્યારે આગળ 1 પ્લસ થશે. તો ફાઇનલી જવાબ ઘનતાનો 4.8 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. આ થઈ ગયો તમારો ઘનતાનો જવાબ. તો ઝડપથી થયો. આગળ આવો જ એક્ઝામ્પલ આપણે કરેલો છે. તો આ રીતે સાર્થકને ધ્યાનમાં રાખીને કામ કરવાનું થાય તો જુદી જુદી રીતે આવા એક્ઝામ્પલો છે એનો અભ્યાસ થઈ શકે છે. એક આપણી પાસે ટેક્સ્ટ બુક ની અંદર થિયરી ની અંદર વણી લીધેલો એક એક્ઝામ્પલ છે. તો એમાં લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈ આપી છે. લંબાઈ છે 16.2 સેમી. બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. આ થિયરી ની અંદર
કોઈ એક્ઝામ્પલ થિયરી ની અંદર રજૂઆત છે. લંબચોરસ તકતી માટે લંબાઈ કેટલી છે? 16.2 સેમી. 16.2 સેમી અને એની પહોળાઈ 10.1 સેમી. એને હું બી કહું છું. 10.1 સેમી. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ મેળવો. હવે કોઈ પણ રાશિને લખાય કેમ? જેમ ક્ષેત્રફળ મેળવવું હોય તો આડછેદનું ક્ષેત્રફળ એરિયા માટે તો પેલા કિંમત આવે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. કોઈ રાશિને આ રીતે લખાય ને તો લંબાઈ અને પહોળાઈમાંથી તમારે ક્ષેત્રફળ એટલે કે a નો મેળવવાનો. a પ્લસ ઓર ડેલ્ટા એ કુલ કિંમત જ મળે, કારણ કે ત્રુટિ સાથેની પરિસ્થિતિ હાજર છે. લઘુત્તમ માપ શક્તિ પણ આમાં તમને ખબર પડે. તો a પ્લસ ઓર ડેલ્ટા એ મેળવવું હોય તમારી પાસે l ની પૂરી કિંમત હોવી જોઈએ, b ની પૂરી કિંમત હોવી જોઈએ, પછી આગળ આપણા જે ત્રુટિના સંયોજનના જે કાંઈ પરિણામો છે એનો ઉપયોગ થઈ શકે. તો સમજવા જેવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. l 16.2 મીટર છે. ખબર છે આપણે વાત કરતા કે કોઈ મીટર પટ્ટીથી માપતા લંબાઈ 16.2 સેમી મળે છે, તો લઘુત્તમ માપ કેટલું હશે? વિચાર કરી શકો તમે અહીંયા કે લંબાઈ 16.2 સેમી મળે છે, તો આ જે મીટર સેન્ટીમીટર છે, બંને બાજુ શું છે? સેન્ટીમીટર. તો આ જે સેન્ટીમીટરનું માપ જે છે એમાં લઘુત્તમ માપ એટલે કઈ રીતે માપતા આવતા 16.2 મળે? તો પોઈન્ટ પછી ડિજિટ જો 1 મતલબ 0.1 એ લઘુત્તમ માપ હશે. કેમ જાવ આગળ 0.1 0.2 0.3 0.4 એમ કરીને 1 પછી 1.1 1.2 એમ કરીને 10 પહોંચો 11 12 15 15.1 15.2 પણ ઓછામાં ઓછું કેટલું માપે? 0.1. કેમ ખબર પડી? પોઈન્ટ પછી 1 ડિજિટ. તો એ ઓછામાં ઓછું માપી આપણું વિભેદન ને વિભેદન ચોકસાઈ સચોટતા માટે આપણે ઓછામાં ઓછું એટલે મૂળભૂત રીતે ફેરફાર. એટલે હું આવું લખી શકું ડેલ્ટા એલ ફેરફાર કેટલો? 0.1 સેમી. અહીંયા પણ એ 10.1 પોઈન્ટ પછી 1 ડિજિટ છે એટલે ડેલ્ટા બી કેટલો? 0.1 સેમી ના ફેરફાર સાથે માપ 0.1 સેમી નો ફેરફાર વાળી મીટર પટ્ટીથી માપતા વસ્તુ જે છે એટલી મળે છે, લંબાઈ એટલી મળે છે. હવે તમે શું લખી શકો? l બરાબર 16.2 પ્લસ ઓર માઈનસ 0.1 લંબાઈ પ્લસ ઓર માઈનસ લંબાઈનો ફેરફાર. b 10.1 પ્લસ ઓર માઈનસ 0.1. ખ્યાલ આવ્યો? કઈ રીતે ફેરફાર લખ્યો? મૂળભૂત કિંમત કઈ રીતે મળે? તો ઓછામાં ઓછામાં શું માપતા મળે છે? તો પોઈન્ટ પછી 1 એટલે 0.1 0.2 0.3 આ રીતે માપતા તમને 10.1 મળે છે. તો લઘુત્તમ માપ કેટલું છે? 0.1 એટલે લઘુત્તમ માપ એટલે ફેરફાર એટલે ડેલ્ટા એલ કે ડેલ્ટા બી જે કઈ મીટર પટ્ટી છે આપણી કોમન છે. તો આમ આને લખી શકીએ. l ને કેમ લખી શકીએ? આપણે ખ્યાલ છે ને l પ્લસ ઓર માઈનસ ડેલ્ટા. b ને કેમ લખી શકીએ? b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. હવે તમને કહું, હવે a મેળવવો હોય તો શું કરવાનું હોય? તો કે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ મેળવવો પડે. તો પહેલા a કેમ મળે? તો a મૂળભૂત કિંમતનો ગુણાકાર કરો. ચલો પહેલા a આડછેદ કેમ મળે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બોલો 16.2 ગુણ્યા 10.1 16.2 ગુણ્યા 10.1 163.62 163.62 સેમી એટલે સેમી સ્ક્વેર. આ હજી આડછેદ મળ્યું 1. હવે ડેલ્ટા એ મેળવવું પડે, પણ એ કઈ રીતે મળે? l અને b ના ગુણાકારથી. તો ડેલ્ટા એ તો સાપેક્ષમાં ડેલ્ટા આવે છે, છેદનો એ છેલ્લે તમે આની સાથે ગુણી દેશો તો જવાબ આવશે. તો જો આની ઉપરથી અહીંયા નીચે સ્ટેપ જાય છે. a બરાબર l ગુણ્યા b ત્રુટિના સંયોજનમાં ગુણાકારની રીતે મને સાપેક્ષ ફેરફાર લખી દો. ડેલ્ટા a upon a બરાબર l માટે ડેલ્ટા l upon l પ્લસ b માટે ડેલ્ટા b upon b. જોજો શું કરવાનું છે. આ ચારે કિંમતો છે. હા, જે કિંમત આવે એને ગુણ્યા છેલ્લે શું કરશો? આ એ ઉપર જશે તો વચ્ચે કોણ? ડેલ્ટા. ડેલ્ટા એ મળ્યો અને એ મળ્યો. પછી સંયુક્ત રીતે આખું પદ લખશું. તો અહીં લખી શકાય ડેલ્ટા l upon l 0.1 upon l 16.2 પ્લસ ડેલ્ટા b એટલે 0.1 upon b 10.1. તો આ જે જવાબ છે બેયનો એ શું આવે છે? 0.1 છેદમાં 16.2 0.006173 ડેલ્ટા a upon a જોવો છો. આની કિંમત શું છે?
0.0061 73 61 72 8 છે, હું છેલ્લે 8 કાઢીને 1 કરું એટલે 61 73 સમથિંગ. 0.1 ના છેદમાં 10.1 કરો એટલે 0.0099 એટલે પ્લસ લખો 0.0099 એટલું લખો. હવે આ બે કિંમતનો સરવાળો છે એને ગુણ્યા છેદ કરો. પહેલા તો સરવાળો કરો એટલે શું થાય? ડેલ્ટા એ પણ 0.01673 ડેલ્ટા એ અપોન એ જોજો 0.01673 આ બંનેનો સરવાળો થાય. આ ડેલ્ટા એ અપોન એ મળ્યો 0.01673. હવે એ ની કિંમત કેટલી છે? 163.62. તો અહીંયા લખી શકીએ ડેલ્ટા એ બરાબર જોજો અહીંયા ખાસ. હવે અહીંયા શું કર્યું? ડેલ્ટા એને કરતા એ ઉપર ગુણશું તો 0.01673 ગુણ્યા a 163.62 ગુણ્યું તો તમને જવાબ મળશે 2.6298 2.6298 આ મળ્યો ડેલ્ટા એ નો જવાબ. તો આપણે કામ શું હતું? a અને ડેલ્ટા. બીજું કે કઈ રીતે લખવું, તો ફાઇનલી જવાબ તમારો આ જ થયો. કદાચ અહીંયા 2.63 કરો 2.63 અહીંયા 163.62 અને આ થઈ ગયું 9 કાઢી નાખો એટલે નિયર અબાઉટ કેટલું થયું? 2.63. સિંગલ ડિજિટમાં જ જવું હોય, ધારો કે પોઈન્ટ પછીની કોઈ કામગીરી આપણે રાખવી નથી. 16.02 10.01 ત્રણ જ અંક આપણે અહીંયા રાખવા છે. અહીંયા તો આપણે એક જ અંક રાખશું નિયર અબાઉટ. તો જો ત્રણ જ અંક રાખવો હોય તો 163.6 તો 2 કાઢો તો કઈ ફેર ન પડે, 6 કાઢો તો આગળ 4 થાય, 3 નું 4 એટલે તો એ કેટલો થશે? એ ની કિંમત કેટલી થશે? 164. ધ્યાનથી જોજો. અને આ જ રીતે અહીંયા કામ કરો ડેલ્ટા એ માટે નિયર અબાઉટ એક ડિજિટ રાખો, ફેરફાર છે એટલે તો 3 કાઢો ફેર ન પડે, 6 2.6 નિયર અબાઉટ 3 લખું છું 2.6 6 છે એટલે આગળ એક 3 લખું છું તો એને નિયર અબાઉટ 3 લખું તો આવું પણ લખી શકાય a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ. સાર્થકને ધ્યાનમાં રાખીને તમે શું કરી દીધું? 164 પ્લસ ઓર માઈનસ 3 આ તમારો જવાબ લખી શકાય 164 પ્લસ ઓર માઈનસ 3. શેનો જવાબ છે? આડછેદ. આડછેદ માટે એકમ સેમી ગુણ્યા સેમી તો સેમી સ્ક્વેર. તો આ રીતે અલગ અલગ સમજૂતી છે જે મળી શકે છે. સાર્થક અંકને ધ્યાનમાં રાખીને કામ કરવાનું, રાઉન્ડ ઓફ પણ સમજતું જવાનું અને જે કોઈ એક્ઝામ્પલ છે એમાં વચગાળાની પરિસ્થિતિમાં આપણે આનો ઉપયોગ થશે. બની શકે ત્યાં સુધી સ્પેશિયલાઇઝેશન આના જ એમસીક્યુ પૂછાય એવું જરૂર નથી, પણ આ જે કાંઈ ભણો છો એ તમારી અલગ સમજણમાં જે કોઈ અલગ એમસીક્યુના થોટ્સ છે એમાંનો ઉપયોગ થશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે જે મૂળભૂત કહેવાય કે જે ટોપિક MLT નો કે પારિમાણિક જે સમજૂતી છે તો એ આપણે શરૂ કરશું. એ સમજૂતી જે કાંઈ આપણે ભણશું એ લોંગ ટાઈમ મતલબ કે 2 વર્ષ તમારે કોઈ પણ નવી રાશિ આવશે દરેક રાશિના પારિમાણિક સૂત્ર તરીકે એની ઓળખ જરૂરી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે એ થિયરી શરૂ કરીએ અને ત્યાર પછી 20 થી 25 રાશિના આપણે પરિમાણ અને પારિમાણિક સૂત્રનો અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.